પૃથ્વી દિવસ 22 એપ્રિલ 1970થી ઉજવાઈ રહ્યો છે, જેની શરૂઆત યુનાઇટેડ સ્ટેટમાં થઈ હતી. એમના એક સેનેટરે એમની શરૂઆત કરી હતી. દર વર્ષે સાયન્સ સિટી પણ પૃથ્વી દિવસની ઉજવણી કરતું હોય છે, જેમાં વિદ્યાર્થીઓ અને જે બી વિઝિટર્સ આવે છે તેમને પૃથ્વી દિવસની મહત્વ વિશે સમજાવવામાં આવે છે, જેમાં ખાસ કરીને અત્યારે જે પૃથ્વીમાં જે ચેલેન્જીસ છે, ધારો કે ક્લાઇમેટ ચેન્જ છે, પ્રદૂષણ છે, એ વિશે એમને જાગૃત કરવામાં આવે છે. તો આ વર્ષે પણ સાયન્સ સિટી પ્રોગ્રામ કરી રહ્યું છે, જેમાં આપણે સ્પેશિયલ ક્વિઝ કોમ્પિટિશન્સ રાખી છે, એ સાથે ડ્રોઈંગ કોમ્પિટિશન પણ રાખી છે, અને આપણે એઝ એ વ્યક્તિગત રીતે પૃથ્વીને બચાવવા માટે અથવા તો પૃથ્વી પર સસ્ટેનેબિલિટી રાખવા માટે શું કરી શકીએ તેના વિશે ચર્ચા કરવામાં આવશે, જેમાં ખાસ કરીને આપણે દરેકે દરેક પાસા જોઈએ તો સૌથી પહેલાં આપણે લઈએ કે વીજળીના ઉપકરણો છે, તો આપણે વીજળી કઈ રીતના બચાવીશું. તો એમાં આપણે ધ્યાન રાખવાનું છે કે મેક્સિમમ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીએ એવી માહિતી આપવામાં આવશે. એસી વાપરતા હોઈએ તો 27 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ જ રાખીએ. જો આપણે ઉપયોગ ના હોય ત્યારે ચાર્જિંગ માટે જે સ્વિચ ઓન કરીને રાખતા હોય છે તે બંધ કરીએ. આવી નાની નાની હેબિટ્સ, નાની નાની ટેવો આપણે રાખીશું તો ખરેખર રીતે આપણે પૃથ્વીને ઘણી બધી રીતે બચાવી શકીશું. એ જ રીતે પાણીની વાત કરીએ તો ઘણીવાર આપણા ઘરમાં ઘણા બધા નળ હોય છે, તો એમાંથી પાણી ટપકતું હોય છે, તો આપણે ઇમિડિયેટલી એને રિપેર કરાવીએ. અને જ્યારે પણ આપણે પાણીનો વપરાશ કરીએ ત્યારે જરૂર હોય એ પ્રમાણે જ કરીએ. એવું નહીં કે નળ ચાલુ રાખીને પાણી વહેતું રહે અને આપણું કામ થતું રહે. એના બદલે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ. એ જ રીતે પ્લાસ્ટિકની વાત કરીએ તો સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે વર્ષોથી બંધ થઈ જ ગયું છે, પણ એના બદલે આપણે એના ઓલ્ટરનેટિવ્સ એટલે કે કાપડની થેલી છે, કંતાનની થેલી છે, એનો ઉપયોગ કરીએ કોઈ બી વસ્તુ લઈ જવા માટે. આપણે આશા ના રાખીએ કે આપણે પ્લાસ્ટિકની બેગ આપણને કોઈ આપે. એ સિવાય જો પ્લાસ્ટિકની પાણીની બોટલ કરતાં કાચની અથવા તો તાંબાની અથવા તો સ્ટીલની પાણીની બોટલ વાપરીએ એ વધુ સારી રીતે પ્લાસ્ટિકનો ઉપયોગનો ઘટાડો કરશે. પ્રયત્ન કરીએ કે અઠવાડિયામાં એટલીસ્ટ એકવાર આપણે સાયકલનો ઉપયોગ કરીએ. અને એવી જ રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટનો અમદાવાદમાં જોઈએ તો આપણે BRTS છે, AMTS છે, મેટ્રો છે, તો આ બધા પરિવહન પોસિબલ છે તો બને તો રોજ કરો તો બહુ સારું, પણ એટલીસ્ટ અઠવાડિયામાં એક ટેવ પાડીએ કે એક દિવસ આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ. સાયકલ વાપરીશું તો સવાલ નથી કે હેલ્થનો પણ એક ઇમ્પેક્ટ આવશે, હેલ્થ બી સારી રહેશે. એ સિવાય વાત કરીએ કચરાની, તો કચરો આપણે એકચ્યુઅલી વેસ્ટ છે જ નહીં, એ વેલ્થ છે. તો આપણે જો ઘર દીઠ અથવા તો સોસાયટીથી એને સેપરેટ પહેલેથી કરીએ કે ભાઈ પ્લાસ્ટિકનું આખું વેસ્ટ અલગ થઈ જાય, મેટલનો વેસ્ટ અલગ થઈ જાય, પછી જે કિચન વેસ્ટ છે અલગ થઈ જાય, જેનું આપણે એમાંથી ખાતર બી બનાવી શકીએ છીએ, પેપરનો વેસ્ટ અલગ થઈ જાય, ઈ વેસ્ટ અલગ થઈ જાય. તો જો આ વેસ્ટ પહેલેથી જ આપણે સેગ્રીગેટ કરીશું તો એને આપણે રિસાયકલ રીયુઝ કરી શકીશું. તો એવા મહત્વના પ્રયત્નો કરીએ. તો આ બધી માહિતી વિદ્યાર્થીઓ જોડે અને અહીંયા આવતા વિઝિટર જોડે અમે માહિતગાર કરવાના છીએ. આશા રાખીએ કે દરેકે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને પૃથ્વી દિવસ રોજ મનાવે અને આમાંથી જે બી થઈ શકે એમના થકી એ પ્રયત્ન કરીને આપણે પૃથ્વીનું જતન કરીએ. ધન્યવાદ.